સ્ટાર્ટ। મિત્રો આજે આપણે વિડીયોમાં પાણીની બોટલમાં આવા અલગ અલગ પ્રકારના રંગના ઢાંકણ હોય છે, જેમાં ઘણા ઢાંકણ ગ્રીન કલરનું હોય છે, ઘણું લાલ કલરનું હોય છે, ઘણું પીળા કલરનું હોય, ઘણું કાળા કલરનું હોય। તે શું સમજાવે છે એની આપણે આજે માહિતી આપણે વિડીયોમાં લેવાની છે। તો જે લીલો કલર છે એ લીલો કલર પાણીમાં રહેલ અમુક પ્રકારની ફ્લેવર એમાં મિક્સ કરેલી હોય એનું સૂચન કરે છે। બ્લુ કલર છે એ નેચરલ મિનરલ પાણી છે। કાળા કલરની બોટલ છે એમાં ઢાંકણ એનું કાળું છે તો એ એક પ્રકારનું આલ્કાઇન પાણી છે। સફેદ કલરનું પાણી છે તો એ પાણીમાં પ્રોસેસ કરીને અથવા તો ફિલ્ટર કરીને કોઈ પ્રકારના બેક્ટેરિયાને દૂર કરીને પ્રોસેસ કરીને કે ફિલ્ટર કરીને પાણીનો જે બોટલ છે એમાં સફેદ ઢાંકણું એટલે કે વ્હાઇટ ઢાંકણાનો ઉપયોગ કરવામાં આવે છે। અને લાલ ઢાંકણું જે છે એ કોઈ પ્રકારના ઇલેક્ટ્રોડ્સ ઉત્પન્ન કરવા કે જે પાણીની અંદર એટલેસના જે ગુણ છે એનું એ સૂચન કરે છે। તો મિત્રો આવો અલગ અલગ પ્રકારના પાણીની બોટલમાં જે ઢાંકણાનો રંગ છે એ ઢાંકણાનો રંગ ખાલી એમનેમ નથી, પણ એનું કંઈક ને કંઈક અલગ પ્રકારની સૂચન કરે છે। જેવી સરસ મજાની આજે આપણે તમને જનરલ માહિતી આપણે આજે વિડીયોમાં આપી। મિત્રો વિડીયો જો ગમ્યો હોય તો વિડીયો લાઇક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો। મિત્રો ખૂબ ખૂબ આભાર, થેન્ક યુ।